MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH TV9 હું છું હાર્દિક મોદી. ડીજીએમઓની બેઠક પહેલા ઉચ્ચ સ્તરીય બેઠક થવાની છે. પીએમ આવાસ પહોંચ્યા છે સેનાના ત્રણેય પ્રમુખ, આર્મી ચીફ, એરફોર્સ ચીફ અને નેવી ચીફ હાજર છે અને CDS પણ પીએમ આવાસ પર બેઠકમાં હાજર છે. પાકિસ્તાનના ડીજીએમઓ સાથે ચર્ચા પહેલા આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. તો આ ખૂબ જ રાહ જોવામાં આવતી હતી આ બેઠકની, કારણ કે જ્યારે 2 દિવસ પહેલા સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ 12 તારીખની રાહ જોવામાં આવતી હતી, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ડીજીએમઓ વચ્ચે એક મહત્વની બેઠક થવાની છે અને આ બેઠકમાં અનેક એવા નિર્ણયો લેવામાં આવશે, અનેક એવી ચર્ચાઓ થશે, જેમાં ખાસ સૌનું ફોકસ સીઝ ફાયરને કેવી રીતે આગળ વધારવું તેની પર રહેશે. પરંતુ એ બેઠક થાય તે પહેલા હાલ પીએમઓમાં એક મહત્વની બેઠક, પીએમ આવાસમાં મહત્વની બેઠક થઈ રહી છે, જેમાં CDS પણ આ બેઠકમાં હાજર છે. આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેયના વડા પણ આ બેઠકમાં હાજર છે. સાથે જ અજીત ડોભાલ પણ જોવા મળી રહ્યા છે. એટલે કે એક ઉચ્ચ સ્તરીય બેઠક છે અને આ બેઠકમાં તમામ જે વાતો ડીજીએમઓ પાકિસ્તાન સાથે થવાની છે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને આખરે ભારતની સુરક્ષાને કેવી રીતે આગળ વધારવી, ભારતના હિતમાં કયા કયા પગલાં લેવા જોઈએ અને દુશ્મન દેશ પાકિસ્તાનને જે પ્રકારે અલગ અલગ પડકારો મળી રહ્યા હોય તેને કેવી રીતે તેનો સામનો કરવો જોઈએ, આ તમામ પ્રકારની જે હાલ ચર્ચા છે તે થઈ રહી છે. રાજનાથ સિંહ પણ ઉપસ્થિત છે. આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો એક આખું અઠવાડિયું ખૂબ જ તણાવ ભર્યું રહ્યું છે અને આ અઠવાડિયામાં અનેક વખત પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, સાથે જ ભારત પર અનેક વખત જે પ્રકારે પ્રહાર કર્યા હતા અને ભારતે એ તમામ પ્રહારને નિષ્ફળ પણ બનાવ્યા હતા અને વળતી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે હવે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે જે બેઠક થવાની છે તેની પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે પાકિસ્તાનના ડીજીએમઓ સાથેની આ બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવાય, જેમાં સૌનું ફોકસ સીઝ ફાયરને કેવી રીતે આગળ વધારવું તેની પર રહી શકે છે. પરંતુ હાલ પીએમ આવાસમાં જે પ્રમાણે બેઠક ચાલી રહી છે તે પણ અગત્યની માનવામાં આવી રહી છે, કારણ કે આ બેઠકમાં એ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે અને ભારતનું સાર્વભૌમત્વ, ભારતની સુરક્ષા, ભારતની બોર્ડર સુરક્ષા, આ તમામ મુદ્દે પણ હાલ એક આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે. અને આપ જોઈ શકો છો એસ જયશંકર વિદેશ મંત્રી ખુદ આ બેઠકમાં હાજર છે. મહત્વની વાત એ છે કે જ્યારે આખો આ મુદ્દો ચગ્યો, આખો આ મુદ્દો વિવાદમાં આવ્યો, ત્યારે આખા વિશ્વભરના અનેક દેશો હતા જેણે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા હોય, ચાઇના હોય, આ તમામે દેશ જેણે આમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતનું વલણ હતું એ સ્પષ્ટ હતું કે આ જ્યારે ભારત અને પાકિસ્તાનની વાત થઈ રહી હોય, ભારતની સુરક્ષાની વાત થઈ રહી હોય, ભારતના લોકોની વાત થઈ રહી હોય, ત્યારે કોઈ પણ દેશનો હસ્તક્ષેપ માનવામાં નહીં આવે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો અલગ અલગ દેશ જેમ કે ઇઝરાયલ હોય, રશિયા હોય, ફ્રાન્સ હોય, આ તમામ દેશો પણ આતંકવાદ વિરુદ્ધ આવ્યા અને ભારતનો સાથ આપવાની પણ વાત કરી હતી. હવે આખી આ જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં ડીજીએમઓ પાકિસ્તાન સાથેની જે બેઠક છે તે ખૂબ જ મહત્વની રહેશે અને આ પહેલા પીએમ આવાસ પર જે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે, જેમાં અજીત ડોભાલ, રાજનાથ સિંહ, એસ જયશંકર, આ સાથે જ ત્રણેય સેનાના વડા અને CDS પણ ખુદ હાજર છે. હવે જોવાનું એ રહેશે કે આ બેઠકમાં ચર્ચા બાદ ડીજીએમઓ પાકિસ્તાન સાથે બેઠકમાં શું મહત્વના નિર્ણય લેવામાં આવે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH